હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પોસ્ટ ઓફ એન્ડ ઘર પર સ્વાધ્યાય 11.2નો બીજો દાખલો. એમાં તમને શું કહેવા માંગે છો કે આપેલા વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વ્યાસ આપેલ છે. આની પહેલાના દાખલામાં આપણે ત્રિજ્યા ડાયરેક્ટ આપેલા હતી, આમાં તો વ્યાસમાંથી આપણે ત્રિજ્યામાં ફેરવવું પડશે. તો પહેલાં આપણે પેલું જોશું. તો ત્રિજ્યા સુધી હોય તો શું થશે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલું છે? 14 ભાગ્યા 2. તો 7 દુ 14. તો 7 સેમી તમને ત્રિજ્યા મળી. હવે તમને ખબર છે કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². રેડી? તો 4×4 પાઈ એટલે 22 ભાગ્યા 7. ત્રિજ્યા કેટલી મળી? 7 2 વાર મળી ને. તો 7 7 કેન્સલ થઈ ગયા. આ 88 ગુણ્યા 7. રેડી? તમે 88 ગુણ્યા 7 તમને ખબર હશે કે ભાઈ 616 થાય. કેમાં મળશે? સેમી સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર? ન આવડતું હોય તમને આમ તો 7 7 8 56 થાય. અહીંયા શું આવશે? ભાગાકારમાં 5. 7 8 56, 6 9 5 ના 7 8 56 57 58 59 ને 61. રેડી? આ ખાલી તમને હમણાં ડાયરેક્ટ આવી રીતના થાય. હવે બીજું જોઈએ. ત્રિજ્યા સુધી હોય તો વ્યાસ તમને કેટલું આપેલ છે? 21 ભાગ્યા 2 થઈ જાય. હા કે ના? હવે સૂત્ર શું છે? ગોળાની આપણે એમને એમ રહેવા દીધું, આખો ભાંગા પોઈન્ટમાં આવે, આપણે ભાગ ચલાવી લઈએ. કાંઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4×4 પાઈ એટલે 22 ભાગ્યા 7 ને ત્રિજ્યા 21 ભાગ્યા 2. 2 વાર લખવી પડે ને, 2 વાર કીધું. રેડી? હવે જો આમાં શું ઉઠશે આપણે? તો 7 તેરી 21, 2 2 4. શું વધ્યું તમારે? 22 ગુણ્યા 3 ગુણ્યા 21 વધ્યું. હા કે ના? હવે આનો ગુણાકાર કરીએ આપણે. તો 22 ગુણ્યા 21 કરશું. બને 2 2 4, 2 2 4, 2 1 2, 2 1 2, 2 ના 2 4 5 6 ને 4. ગુણ્યા પાસે કેટલા કરવાનું છે આપણે? 3. અહીં શું મેળવ્યું? 442 ગુણ્યા 3. સોરી 762 ગુણ્યા 3. 3 દુ 6. 6 તેરી 18, 4 તેરી 12 ને 13. તો તમને જવાબ શું મેળવ્યો? 1386 સેમી સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. હવે એવી રીતના આપણે ત્રીજો જોઈએ. ત્રિજ્યા એમાં કેટલી આપેલી છે તમને ભાઈ? તો કે ભાઈ 3.5. 3.5 ભાગ્યા 2. 3.5 હોય તો એનું આમ લખી શકું ને, 35 ભાગ્યા 2 ગુણ્યા 10. એટલે 35 ભાગ્યા 10 લખી શકાય. હવે 7 5 35 થાય. એટલે 5 દુ 10 થાય. 5 5 કેન્સલ થઈ જાય. તમને શું મળશે? 7 ભાગ્યા 2 સેમીમાં મળશે. હવે સૂત્ર લગાડીએ આપણે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4×4 પાઈ એટલે 22 ભાગ્યા 7. ત્રીજા 7 ભાગ્યા 2 સ્ક્વેર છે એટલે 2 વાર લખી શકાય. 7 7 કેન્સલ જાય. 2 2 4. તો હું મેળવ્યું? 22 ગુણ્યા 7 મેળવ્યું. હા કે ના? હવે 22 ગુણ્યા 7 આપણે કરવું હોય તો શું થશે? સોરી, આપણે જો એક મિસ્ટેક છે. જો 2 ગુણ્યા 10 થાય ને, આપણે 2 ત્યાં કહેતા ને ખાલી 10 ના 10 લખ્યા. તો 2 ગુણ્યા 10, આ 5 7 35 થશે. અહીં શું આવશે? 4 આવશે ને. હા કે ના? હવે 4 આવે તો અહીં બી 4 આવશે ને, અહીં બી 4 આવશે. તો એ 7 7 ઉડી જાય ને, 1 4 1 4 એટલે 4 વધશે ને, ભાગ્યા 4. સોરીઓ, આ ઉડે એમ નથી. હવે આનું આમ કરું તો 11 દુ 22 થાય. 2 2
4 તો શું થાય 77 ભાગ્યા 2 થાય, હા કે ના? હવે જો ભાગાકારમાં આપણે આવી રીતના ભાગાકાર આવે કે 77 ભાગ્યા 2 તમે કરી શકો, પણ આપણે ઇઝી રીતના કરવું હોય તો એક શોર્ટકટ રીત છે કે નીચે જે સંખ્યા હોય ને એને 10 રૂપાંતર કરી દેવાનું. તો આને મારે 10 કરવો હોય તો શું થશે? આ 77 ભાગ્યા 5 વડે ગુણો તો 5 દુ 10 થાય, તો બંને બાજુ 5 5 ગુણવા પડશે. તો હવે 77 ગુણ્યા 5 કરો તમે, 5 સત્તા 35, 5 સત્તા 35, 36 38 ને 38, તો તમને મળશે 385 ભાગ્યા 5 દુ 10. હવે 10 ને મારે આમ કાઢવો હોય તો 38.5 મળી જશે. એમાં મળશે, એમાં આપેલ છે મીટર સ્ક્વેર, સોરી મીટરમાં આપેલ છે ને. રેડી? તો આ તમારો આન્સર થઈ ગયો. રેડી? ખાલી કંઈ નહીં, જો 77 ભાગ્યા 2 ભી કરો ને તમે, તો ભાગ હલાવો હોય તો 3 દુ 6 થાય. રેડી? શું વધશે? 1 7 નીચે લાવું, 8 દુ 16, 1 વધશે ને, અહીં પોઈન્ટ લો તો અહીં 0 આવે, તો 5 દુ 10, 0 0 થઈ જાય. બાકી ડબલ કરી દો તો આવી રીતના બી મળી જાય, ઇઝી રીતના મળે. બરાબર? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.